નરેન્દ્ર મોદી હવે ભારતના સૌથી લાંબા સમય સુધીના ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે। નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના 4397 દિવસના રેકોર્ડને તોડી નાખ્યો છે। આજે મોદીના પ્રધાનમંત્રીના કાર્યકાળનો 4398મો દિવસ છે। 26મી મે 2014ના નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા અને 2019 તથા 2024 બંનેમાં પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછા ફર્યા। પીએમ મોદીની ભારતના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણના થાય છે, જેને સતત 3 લોકસભા ચૂંટણી જીતી છે। આજે દેશભરના ભાજપના નેતાઓ મંદિરમાં ખાસ પ્રાર્થના કરશે। પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સફળતાની કામના કરશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દિલ્હીના ઝંડેવાલા મંદિરમાં પીએમ મોદી માટે પ્રાર્થના કરશે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા બિરલા મંદિરમાં પ્રાર્થના કરશે, તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા કિશનગંજ ગૌશાળા પરિસરમાં શ્રી રામ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરશે। આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ રાજ્યના અલગ અલગ મંદિરોમાં પ્રાર્થના અને પૂજાપાઠ કરશે। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર આજે એનડીએ નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે। બપોરે 3 વાગે ભારત મંડપમમાં બેઠકનો પ્રારંભ થશે। એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે। તો આ તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ પોસ્ટ કરીને કહ્યું કે જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે। વિનમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાની સાથે નિરંતર કાર્ય કરનાર વ્યક્તિ જ જનતાનો વિશ્વાસ જીતે છે। પ્રધાનમંત્રી મોદીની આ પોસ્ટ કે જેમાં તેમણે ખાસ એ વાત પર ભાર મૂક્યો છે કે જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે। વિનમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાની સાથે નિરંતર કાર્ય કરનાર વ્યક્તિ જ જનતાનો વિશ્વાસ જીતે છે। તો આજે સૌથી લાંબો સમયના પ્રથમ બિન કોંગ્રેસી પીએમ બનવાનો રેકોર્ડ તેમને તોડી દીધો છે, ત્યારે દેશભરમાં પીએમ મોદી માટે વિશેષ પૂજા અર્ચના યોજાઈ રહી છે। તો પ્રધાનમંત્રી મોદીએ 12 વર્ષના કાર્યકાળમાં લીધેલા 14 મહત્વના નિર્ણયો ઉપર નજર કરીએ તો જે સૌથી મોટો નિર્ણય જીએસટી થકી અર્થવ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો। આ ઉપરાંત નોટબંધી થકી કાળા નાણાં ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી। આ ઉપરાંત ઉજ્જવલા યોજના આ પણ એક મોટો નિર્ણય। કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી, તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું। નાગરિક સંશોધન અધિનિયમ પણ મોટો નિર્ણય। 3 તલાક કાયદો જે છે તેના માટે પણ મોટો નિર્ણય લેવાયો। નવી શિક્ષણ નીતિને લાગુ કરવામાં આવી। મેક ઇન ઇન્ડિયા આ પણ એક મોટો નિર્ણય। ડિજિટલ ઇન્ડિયા, આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના, તો વીબી રામજી યોજના, આ ઉપરાંત G20ની અધ્યક્ષતા કરી। ઓપરેશન સિંદૂર આ પણ એક મોટો નિર્ણય હતો।